હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 દ્વિઘાત સમીકરણ અને સંકર સંખ્યા. એમાં આપણે ગઈકાલે મતલબ કે આગળના લેક્ચરમાં દ્વિઘાત સમીકરણ, તેનો ઉકેલ, સંકર સંખ્યાનું વર્ગમૂળ આ વિશે ચર્ચા કરેલી. આગળ જોઈએ તો નવી થિયરી, અગત્યની થિયરી, MCQ માટે ઘણીવાર પૂછાતી હોય છે એવી થિયરી. ચાલો તો જોઈએ. એકનું ઘનમૂળ, ક્યુબ રૂટ, સ્ક્વેર રૂટ છે એમ કહીએ ને, એ જ રીતે ક્યુબ રૂટ ઓફ યુનિટી, ક્યુબ રૂટ ઓફ યુનિટી કે એકનું ઘનમૂળ શું, કેટલું? જેમ આપણે કે 4નું વર્ગમૂળ તો કે ભાઈ 2 અથવા તો -2, એ રીતે એકનું ઘનમૂળ કેટલું? તો જોઈએ. ધારો કે એકનું ઘનમૂળ z છે. ધારો કે એકનું ઘનમૂળ z છે, બરાબર? આવું લખાય, z બરાબર 1/3 ઘાત. હા કે ના? તો ઘન બંને બાજુ કરું તો આવું લખાય, z³ બરાબર 1. 1 ને ડાબી બાજુ લઈ લઉં તો આવું થાય, z³ -1 બરાબર 0. તો ચાલો આનું વિસ્તરણ કરો તો z -1, z² વત્તા z વત્તા 1 બરાબર 0. બંનેને 0 સાથે સરખાવો તો z -1 બરાબર 0 અથવા z² વત્તા z વત્તા 1 બરાબર 0. તો z બરાબર એક કિંમત મળી મને 1. હા કે ના? ઘનમૂળ હોય તો મહત્તમ 3 ઉકેલ મળે, ચતુર્થમૂળ હોય તો મહત્તમ 4 ઉકેલ મળે, વર્ગમૂળ હોય તો મહત્તમની વાત કરું છું, હા, જોજો, 2 ઉકેલ મળે. યાદ રહેશે? શ્યોર? તો ચાલો, એક ઉકેલ તમને મળી ગયો 1. તો હજી આ તો છે જ ને, તો આ તો દ્વિઘાત સમીકરણ આપણે દાખલા કાલે જોયા એવા જ છે. તો a બરાબર 1, b બરાબર 1 ને c બરાબર 1. ડેલ્ટા શોધી કાઢો. b² - 4ac એક દાખલો આવી પણ ગયેલો છે, છતાં 1 - 4 1 1 જવાબ આવશે -3 <0. હા કે ના? તો આના બે બીજ આલ્ફા અને બીટા હોય તો -બીટા ± ડેલ્ટાના છેદમાં 2a મૂકો કિંમત, -1 ± -3/2 √3 છે ત્યાં આવું લખાય, -1 ± √3i/2. આને છૂટું પાડો, -1/2 વત્તા √3/2i, બીજું -1/2 -√3/2i. બે આ કિંમત મળી. એક z બરાબર 1 મળ્યા. એનો મતલબ કે એકના ઘનમૂળની 3 કિંમત મળે છે. એકના ઘનમૂળની 3 કિંમત મળે છે. તો લખાય, આ તમારા માટે સમજૂતી હતી. એકના ઘનમૂળ કયા કયા? તો કે 1, એક મળ્યું -1/2 √3/2i અને એક મળ્યું -1/2 √3/2i છે. આ એકના ઘનમૂળ છે. સામાન્ય રીતે આ જે ઘનમૂળ એનું મળે છે એને ઓમેગા વડે દર્શાવે છે. શેના વડે દર્શાવે છે? ઓમેગા વડે. તો આ જે બાજુમાં છે તે એ તમે કરો કે ના કરો, ઓમેગાનો સ્ક્વેર છે. ઓમેગાનો સ્ક્વેર છે. આનો સ્ક્વેર કરીને હું તમને બતાવી દઉં. ચાલો સમજૂતી. ઓમેગા બરાબર -1/2 વત્તા √3/2i કરો એનો વર્ગ તો ઓમેગા સ્ક્વેર બરાબર -1/2 √3/2i હોલ સ્ક્વેર. કરો વિચાર. -1/2 નો વર્ગ 1/4, 2 ગુણ્યા પહેલું બીજું 2 √3/4i. છેલ્લા પદનો વર્ગ √3/2 નો વર્ગ એટલે 3/4 અને i નો વર્ગ 1/4 એઝ ઇટ ઇઝ. 2 કેન્સલ, વધ્યું -√3/2i -3/4 એઝ ઇટ ઇઝ. i નો વર્ગ એટલે -1 તો 3/4. 1/4 માંથી 3/4 જાય તો -2/4 -√3/2i. હજી એનો ભાગ ચાલે તો -1/2 -√3/2i. આ બની ગયું ઓમેગા સ્ક્વેર છે. હા કે ના? તો આ સમજૂતી છે, આની જરૂર નથી. હા, સમજૂતી છે, આની જરૂર નથી. યાદ રહેશે? ગોટ ઇટ? ચાલો, તો એકના ઘનમૂળ કયા કયા? એક ઓમેગા અને ઓમેગાનો સ્ક્વેર. એકના ઘનમૂળ 1 ઓમેગા અને ઓમેગાનો સ્ક્વેર છે. પાક્કું? તો સાથે સાથે આ જે બે બીજ મળ્યા ને, આ અવાસ્તવિક છે. એ કેવા છે? તો કે એકબીજાના વર્ગ છે.
એકબીજાના વર્ગ છે. અહીંયા લખું છું નોંધ કરીને, એકના અવાસ્તવિકના ઘનમૂળમાં મળતા અવાસ્તવિક બીજ એકબીજાના વર્ગ છે. એકના ઘનમૂળમાં જે આપણને અવાસ્તવિક બીજ મળે છે એ એકબીજાના શું છે? વર્ગ છે. સાથે સાથે જોઈએ તો એકના ઘનમૂળનો સરવાળો, આ ત્રણે ત્રણનો સરવાળો કરો. સરવાળો જ કરવાનો છે, ત્રણે ત્રણને જોડી દેવાના. એકમાંથી અડધો જાય તો અડધો, અડધામાંથી અડધો જાય કેન્સલ થઈ ગયું. +√3/2 -√3/2 કેન્સલ થઈ ગયું, વધ્યું 0. સરવાળો 0 થાય છે અથવા છે તો 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર = 0. 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર = 0. યાદ રહેશે? પાક્કું. સરવાળો તો એનો ગુણાકાર શું? એકના ઘનમૂળનો ગુણાકાર. ચાલો, આ બંને એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા છે. એ બેનો ગુણાકાર કરવો હોય તો બંનેના વર્ગનો સરવાળો. 1/2 નો વર્ગ 1/4, √3/2 નો વર્ગ 3/4, 1/4 ને 3/4, 4/4, 4/4 એટલે 1, 4/4 એટલે 1. 1 નો 1 સાથે ગુણાકાર 1 કેટલો થાય? ગુણાકાર 1 છે. કંઈ લખવું હોય તો લખાય. 1 × ઓમેગા × ઓમેગા સ્ક્વેર બરાબર 1. 1 × ઓમેગા સ્ક્વેર બરાબર 1. તો આવું લખાય ને, ઓમેગા બરાબર 1/ઓમેગા સ્ક્વેર અથવા ઓમેગા સ્ક્વેર બરાબર 1/ઓમેગા. ગોટ ઇટ? 1/ઓમેગા પણ લખી શકાય. હા કે ના? ડન? આવડશે? અને ઓમેગાની 3 ઘાત બરાબર કેટલું થાય? 1. ઓમેગાની 3 ઘાત બરાબર 1. આ ત્રણે ત્રણનો ગુણાકાર એટલે ઓમેગાની 3 ઘાત બરાબર 1. હવે કોઈ તમને ઓમેગાની 4 ઘાત પૂછે તો આવું છૂટું પાડી શકો ને, ઓમેગાની 3 ગુણ્યા ઓમેગા. ઓમેગાની 3 એટલે 1, તો આ કેટલું આવ્યું? ઓમેગા. ઓમેગાની 5 ઘાત પૂછે, કેટલી પૂછે? 5 ઘાત. તો આવું લખી શકાય ને, ઓમેગાની 3 ઘાત ગુણ્યા ઓમેગાનો વર્ગ. આ તો 1 છે, આ શું આવ્યું? ઓમેગાનો વર્ગ. ઓમેગાની 6 ઘાત પૂછે તો આવું લખી શકાય ને, ઓમેગાની 3 ને ઓમેગાની 3 1 1 1. હા કે ના? આગળ આપણે આઈની ઘાત જોતા હતા એમ પ્રમાણે રિપીટ થાય છે, એટલે એ લખવું હોય તો લખાય ઓમેગાની 3k બરાબર 1. ઓમેગાની 3k + 1 તો જવાબ ઓમેગા, અને ઓમેગાની 3k + 2 તો જવાબ આવે ઓમેગા સ્ક્વેર. જવાબ આવશે ઓમેગા સ્ક્વેર. યાદ રહેશે? પાક્કું. આ થઈ ગયો એકના ઘનમૂળ. 3 મળે. 1 - 1/2 + √3/2i -1/2 - √3/2i. બીજું, આમાં ડિટેલમાં આગળ ચર્ચા કરીએ તો ચાલો. આ બે સંકર સંખ્યા છે, આ વાસ્તવિક સંખ્યા છે. આ ત્રણે ત્રણને સંગત કંઈક તો બિંદુ મળશે કે નહીં મળે? કંઈક તો આમાં જો આ છે તો સંકર સંખ્યા 1 + 0 હોય, 1 + 0 હોય. અને આકૃતિમાં જોઈએ આર્ગન સમતલમાં. ચાલો, આર્ગન સમતલમાં 1 + 0i ને સંગત બિંદુ કયું મળે? 1 0. બીજું -1/2 + √3/2i ને સંગત બિંદુ કયું મળે? -1/2 √3/2. -1/2 - √3/2i ને સંગત બિંદુ કયું મળે? -1/2 - √3/2 મળે. હા કે ના? દોરીએ ચાલો. આ x, આ y, પહેલું બિંદુ 1 0 એટલે અહીંયા કંઈક હશે. આ જેટલો ભાગ છે આ એક વેબ જેટલો, એનાથી અડધો અહીંયા કંઈક આવે. ત્યાં -1/2 હોય તો -1/2 પાસે √3/2 ની કિંમત, એટલે અહીંયા કંઈક બિંદુ છે -1/2 + √3/2i. એ જ રીતે જેટલો ઉપર એટલો નીચે અહીંયા પણ કંઈક બિંદુ હશે -1/2 - √3/2i. હા કે ના? આ ત્રણે ત્રણને જોડી દેવામાં આવે તો એક ત્રિકોણની રચના થાય. શું બને છે? ત્રિકોણ. તો આ જે ત્રિકોણ છે એ છે સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ છે?
સમબાજુ ત્રિકોણ તો લખવું હોય તો લખાય એકના ઘનમૂળ આર્ગન સમતલમાં સમબાજુ ત્રિકોણ રચે સમબાજુ ત્રણ બાજુ સમાન તો ત્રણ ખૂણા પણ સમાન કેટલાનો હોય 5/3 નો સમબાજુ ત્રિકોણ રચે છે એકના ઘનમૂળ છે આર્ગન સમતલમાં શું કરે છે સમબાજુ ત્રિકોણની રચના કરે છે યાદ રહેશે પક્કું તો આ થઈ ગયું એકના ઘનમૂળ વિશે ચર્ચા ગોટ ઇટ ચલો હવે જેમ ઘનમૂળ છે એ જ રીતે એનું ચતુર્થમૂળ ઘનમૂળ છે એ જ રીતે એનું ચતુર્થમૂળ જોઈએ ચાલો એમસીક્યુ માટે ખાસ કામનું છો સમજૂતી નહીં કરશો ચાલશે આ એટલી લાઈન નોંધવાળી યાદ રાખજો અને ઉપર એના ઘનમૂળ પણ યાદ રાખજો એના પછી ફોર્થ રૂટ ઓફ યુનિટી એકના ચતુર્થમૂળ એટલે કે એના મહત્તમ 4 ઉકેલ મળે જોઈએ ધારો કે એકનો ચતુર્થમૂળ z છે તો આવું લખાય z બરાબર 1 ની 1/4 ઘાત બોલો બંને બાજુ 4 ઘાત લઈ લો તો z ની 4 ઘાત બરાબર 1 1 ને ડાબી બાજુ લઈ લો તો z ની 4 ઘાત -1 બરાબર 0 તો અહીંયા આવું પણ લખાય z નો વર્ગ આખાનો વર્ગ -1/2 -1 = 0 એક વખત એનો વર્ગ માઇનસ b નો વર્ગ તો z² -1 z² +1 બરાબર 0 સામે સરખાવો તો z નો વર્ગ -1 બરાબર 0 અથવા z નો વર્ગ +1 બરાબર 0 -1 ને સામે લઈ લો તો z² બરાબર 1 અને z બરાબર વર્ગમૂળ લઈ લો તો પ્લસ ઓર -1 આ બાજુ જુઓ તો z² બરાબર -1 તો z બરાબર પ્લસ ઓર માઇનસ √-1 √-1 એ જ તમારો આયોટા તો z બરાબર પ્લસ ઓર માઇનસ આ થઈ ગઈ એની સમજૂતી લખવું હોય તો લખાય એકના ચતુર્થમૂળ કયા છે એક તો 1 -1 i અને -i છે એકના ચતુર્થમૂળ 4 છે 1 -1 i અને -i છે શ્યોર ચાલો એકના ચતુર્થમૂળનો સરવાળો ચાલો આનો સરવાળો કરો 1 -1 0 i - i 0 કેટલો છે 0 છે એનો ગુણાકાર કરો ચાલો 1 નો -1 સાથે ગુણાકાર -1 i નો -i સાથે ગુણાકાર -i નો વર્ગ i નો વર્ગ એટલે -1 -1 નો માઇનસ સાથે એટલે 1 1 નો -1 સાથે એટલે -1 આ કે ના પરિવાર 1 -1 i અને -i ગોટ ઇટ આ માઇનસ કેન્સલ કરી દો બોલો i × i એટલે i² એટલે -1 એકના ચતુર્થમૂળનો ગુણાકાર કેટલો થાય છે -1 છે આર્ગન સમતલમાં આપણે વાત કરીએ ચાલો તો પેલા બિંદુ હવે કઈ ડાયરેક્ટ લખાવવાની જરૂર નથી ચાલો પહેલું બિંદુ 1 તો 1 + 0 એટલે એક બિંદુ મળે મને 1 1 0 -1 તો -1 0 આ બાજુ i એટલે આવું હોય i એટલે 0 + i લખાય કે ના લખાય i ને સંગત કંઈ નથી તો 1 હોય તો બિંદુ મળ્યું 0 1 તો 0 1 અહીંયા કંઈક આવશે એ જ રીતે 0 - 1 અહીંયા કંઈક આવશે એટલે આ બધાને જોડી દો આ i છે આ -i બોલો શેની રચના કઈ ચોરસ એટલે કે સમબાજુ ચતુષ્કોણ આ કે ના તો એકના ચતુર્થમૂળ
સમબાજુ ચતુષ્કોણ રચે. એકના ચતુર્થ મૂળ સમબાજુ ચતુષ્કોણની રચના કરે છે. યાદ રહેશે? પાક્કું? તો હવે જોઈએ. ચલો આગળ. nth રૂટ માટે ચતુર્થ મૂળ હતું તો આવડે, ઘનમૂળ હતું તો આવડે, બરાબર? nth રૂટ ઓફ યુનિટી represent nth root of unity represent n-sided regular polygon. n-sided regular polygon એટલે કે n બાજુવાળા નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણનો વર્ગમૂળ. n બાજુવાળા નિયમિત બહુકોણના જે મૂળ આવતા હોય તે nth રૂટ. ફોર્થ રૂટ હોય તો ચતુર્થ મૂળ, થર્ડ રૂટ હોય એટલે ક્યુબ રૂટ હોય તો એનું ઘનમૂળ, સ્ક્વેર રૂટ હોય તો એનો વર્ગમૂળ લો છો તે. તો n બાજુવાળા હોય તો એના માટે શું? તો એના માટે સૂત્ર યાદ રાખજો. આલ્ફા r બરાબર cos 2 π r બાય n વત્તા i sin 2 π r બાય n. 2 π r બાય n વત્તા i sin 2 π r બાય n. યાદ રહેશે? જ્યાં r બરાબર 0 1 2 3 અપ ટુ તબડક n-1 સુધી. ઘણાને એમ થાય કેમ n બાજુ છે, 5 બાજુ હોય તો 5 બાજુમાં 5 સુધી નહીં લેવાનું. આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? 0થી. ક્યાંથી કરીએ છીએ? 0થી. એટલે એક છેલ્લેથી બાદ કરી દો, એક છેલ્લેથી બાદ કરી દો. યાદ રહેશે? તો આજે એકના ઘનમૂળ આવ્યા છે, એકના ચતુર્થ મૂળ આવ્યા છે, એ બધા આના ઉપરથી આવ્યા છે. એકના ઘનમૂળ, એકના ચતુર્થ મૂળ બધા કોના પરથી આવ્યા છે? આના ઉપરથી. હવે કીધું 3 બાજુવાળો એટલે n બરાબર કેટલા થઈ ગયા? 3. n બરાબર 3. r ની કિંમત 0 1 2 સુધી મૂકવાની. ચાલો r 0 મૂકો એટલે આલ્ફા 0. હા કે ના? મૂકો. ચાલો cos 2 π r એટલે કેટલા? તો કે 0. એટલે આ તો 0 થઈ ગયું. શું થઈ ગયું? 0 વત્તા i sin 2 π 0 થઈ ગયો એટલે આ પણ 0. હા કે ના? cos 0 ની કિંમત કેટલી? તો કે 1. sin 0 0 લખવાની જરૂર નથી. ચાલો આલ્ફા 1 લખો. આલ્ફા 1. તો બોલો cos મૂકો અહીંયા 1 2 π બાય 3 વત્તા i sin 2 π બાય 3. 2 π બાય 3 એટલે 120. કેમ? પાઈ એટલે 180 ભાગ્યા 3 એટલે 60 ગુણ્યા 2 એટલે 120. cos 120 એટલે બીજા ચરણમાં આવી વેલ્યુ પાઈ માઇનસ પાઈ બાય 3. પાઈ માઇનસ પાઈ બાય 3 ની કિંમત આવે -1/2i અને સાઇન તો બીજા ચરણમાં પોઝિટિવ હશે. સાઇન પાઈ બાય 3 એટલે √3/2. બોલો આ એકના ઘનમૂળનો એક ભાગ હતો. હા કે ના? ચલો આલ્ફા 2 ની કિંમત cos 3 ની, હા 2 ની, તો 2 મૂકો r બરાબર 4 π બાય 3 વત્તા i sin 4 π બાય 3 મૂકો. ચાલો 4 π બાય 3 એટલે પાઈ વત્તા પાઈ બાય 3. હા કે ના? પાઈ વત્તા ત્રીજું ચરણ બંને નેગેટિવ -1/2 -√3/2i. બોલો પહેલું, બીજું અને ત્રીજું થઈ ગયા એકના ઘનમૂળ. કેટલી બાજુ લીધી? 3. આ જ રીતે n બરાબર 4 મૂકી નહીં કરી શકો, પંચમૂળ મૂકી નહીં કરી શકો. યાદ રહેશે? એનું સૂત્ર cos 2 π r બાય n i sin 2 π r બાય n. ઓકે, ZEમાં પણ કામમાં આવેલું સૂત્ર છે. એટલે આ જ્યાં લખો ત્યાં ZE એવું બાજુમાં લખી નાખજો. મેં તમને બંને મેથડ બતાવી દીધી, એક તો સૂત્ર પરથી અને એક એના ઘનમૂળ અને ચતુર્થ મૂળ પરથી. યાદ રહેશે? ઓકે, તો હવે આપણે આગળ તરફ પ્રયાણ કરીએ. ચલો, તો હવે આ ચેપ્ટરની થિયરી તમારે પૂરી. ઓકે, હવે આગળ સ્વાધ્યાયના જે પ્રક્રિયા ઉદરના જે કંઈ પણ દાખલા હોય એના તરફ આપણે પ્રયાણ કરીએ.
ટીક માર્ક કરવા જેવો દાખલો. જો x વત્તા iy બરાબર a વત્તા ib ના છેદમાં a માઇનસ ib હોય તો સાબિત કરો કે x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર ખાલી જગ્યા એને આપી દીધું છે, મેં આપ્યું નથી, એને આપી દીધું છે. બીજું રકમમાં એને આપી દીધું છે એક સ્ટેટમેન્ટ કે જો x વત્તા iy બરાબર a વત્તા ib ના છેદમાં a માઇનસ ib, હા કે ના? તો પક્ષ ઇમ્પ્લાઇઝ પક્ષ એટલે રકમ કે x વત્તા iy બરાબર a વત્તા ib ના છેદમાં a માઇનસ ib, હા કે ના? હું બંને બાજુ માનાંક લઈ લઉં, તો આવું થાય માનાંકમાં x વત્તા iy બરાબર માનાંકમાં a વત્તા ib ના છેદમાં a માઇનસ ib, હા કે ના? માનાંકનો એક ગુણધર્મ છે, બે સંકર સંખ્યાનો ભાગાકાર કરીને માનાંક કરો કે બે સંકર સંખ્યાનો માનાંક લઈને ભાગાકાર કરો, ગુણધર્મમાં કંઈ ફરક પડતો નહોતો, જવાબમાં ફરક પડે નહીં. તો આવું લખી શકાય ને, x વત્તા iy બરાબર માનાંકમાં a વત્તા ib ના છેદમાં માનાંકમાં a માઇનસ ib. તમે કયો ગુણધર્મ વાપર્યો? મોડ ઓફ z1 ના છેદમાં z2 બરાબર માનાંકમાં z1 ને માનાંકમાં z2. યાદ રહેશે? એ બાજુમાં લખજો. 2 માર્કનો દાખલો થાય ને તો ઘણા આ તો ગણી નાખે, પણ ક્યારેક પૂરા માર્ક આવતા ને એટલે ગુણધર્મ લીધે કાપે. ઓકે, ચલો. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે વર્ગમૂળની અંદર x નો વર્ગ વત્તા y નો વર્ગ, એના વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે વાસ્તવિક ભાગનો વર્ગ, કાલ્પનિક ભાગનો વર્ગ. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે વાસ્તવિક ભાગનો વર્ગ અને કાલ્પનિક ભાગનો વર્ગ. ગોટ ઇટ? ચલો, આ તો બંને સમાન છે, ઉપર નીચે કેન્સલ, વધ્યા કેટલા? 1. વર્ગ લઈ લો, x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર કેટલા? 1 બરાબર 1. યાદ રહેશે? પાક્કો? બહુ ઇઝી દાખલો હતો, માનાંકનો ખાલી ગુણધર્મ. આવા દાખલા આઈ થિંક 1 કે 2 આવે છે, એ આપણે સાથે લઈ લઈશું. બરાબર? હા, ચલો, એ જ દાખલો છે. જો x માઇનસ iy બરાબર વર્ગમૂળની અંદર a માઇનસ ib ના છેદમાં c માઇનસ id, તો સાબિત કરો કે x² વત્તા y² હોલ સ્ક્વેર is equal to a² b² c² d² a² પ્લસ b² પ્લસ c² પ્લસ d². ચાલો જોઈ લઈએ. પહેલાં તો જે આપેલું છે રકમ એ લખી દઈએ. તો આવું લખાય, પક્ષ ઇમ્પ્લાઇઝ. શું આપ્યું? x માઇનસ iy બરાબર વર્ગમૂળની અંદર a માઇનસ ib ના છેદમાં c માઇનસ id. પાક્કું? બીજું લઈ લે બંને બાજુ માનાંક, તો માનાંકમાં x માઇનસ iy બરાબર માનાંકમાં વર્ગમૂળની અંદર a માઇનસ ib ના છેદમાં c માઇનસ id, હા કે ના? આ જ ગુણધર્મ ત્યાં એપ્લાય થાય. ઉપરનું નીચેનું છૂટું પડે તો આ ગુણધર્મ મેં ત્યાં લખેલો જ છે એમ માનજો, એટલા માટે થઈને મેં સાફ કર્યો નહોતો. હવે હું કરીશ. તો જોજો, મોડ ઓફ x માઇનસ iy બરાબર માનાંકમાં વર્ગમૂળની અંદર a માઇનસ ib છેદમાં માનાંકમાં c માઇનસ id. કઈ રીતે લાવ્યા? ગુણધર્મ લખેલો છે તે ગુણધર્મ તમે લખી નાખજો. હું હવે અહીંયાથી કાઢું છું. ચાલો, આટલું મેં કાઢી નાખ્યું. તો બીજું એક ગુણધર્મ બીજો પણ આવો જોઈને આવ્યા હતા કે મોડ ઓફ z નો વર્ગ એનો માનાંક લઈ લો. તો પહેલાં માનાંક લઈ લો પછી એનો વર્ગ કરો, જવાબમાં ફરક પડે નહીં, હા કે ના? તો ચાલો, માનાંકમાં x માઇનસ iy બરાબર આવું લખાય, માનાંકની અંદર a માઇનસ ib આખાની ઘાત 1/2, નીચે પણ માનાંકમાં c માઇનસ id આખાની ઘાત 1/2. કેવી રીતે? તો કે મોડ ઓફ z ની n ઘાત બરાબર માનાંકમાં z આખાની n. ગોટ ઇટ? કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે વર્ગમૂળની અંદર x નો વર્ગ વત્તા y નો વર્ગ. આ બાજુ તો કે વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ આખાની 1/2 ઘાત છે જ. નીચે પણ વર્ગમૂળની અંદર c નો વર્ગ વત્તા d નો વર્ગ આખાની 1/2. વર્ગ હોત ને તો વર્ગ વર્ગમૂળ દૂર થાત. આ તો 1/2 ઘાત જ છે અને આ પણ 1/2 ઘાત જ છે. હલો,
અમુક પ્રોબ્લેમને લીધે વિડીયોનું રેકોર્ડિંગ અધવચ્ચેથી અટકી ગયેલું છે. હું દાખલો તમારો જ્યાંથી અટકે છે ત્યાંથી જ હું ચાલુ કરું છું. એ દાખલો આપણો હતો અહીંયાથી √x² વત્તા y² બરાબર માનાંકમાં a માઇનસ ib આખાની 1/2 ઘાત માનાંકમાં c માઇનસ id આખાની 1/2 ઘાત. ચલો √x² વત્તા y² બરાબર માનાંક વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ આખાની કેટલી ઘાત 1/2 ઘાત વર્ગમૂળની અંદર c નો વર્ગ વત્તા d નો વર્ગ આખાની કેટલી ઘાત 1/2 ઘાત. અહીંયા પણ વર્ગમૂળ તો ટોટલ ઘાતનો ઘાત સાથે ગુણાકાર થાય. અહીંયા ડાયરેક્ટ લખું છું a નો વર્ગ વત્તા b નો વર્ગની 1/4 ઘાત c નો વર્ગ વત્તા d નો વર્ગ આખાની પણ 1/4 ઘાત. હા કે ના? ચલો આ બાજુ વર્ગમૂળ છે. વર્ગમૂળ મારે દૂર કરવું હોય તો x નો વર્ગ વત્તા y નો વર્ગ લેવો પડે. તો આ બાજુ a નો વર્ગ વત્તા b નો વર્ગ એક વખત વર્ગ લો તો પણ 1/2 ઘાત તો બાકી જ રહેશે ને. નીચે c² વત્તા d² નહીં પણ કેટલી ઘાત 1/2 ઘાત. ગોટ ઇટ? એના પછી પરિવાર વર્ગ કેમ કે સાબિત કરવાનું છે એમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ આખાનો વર્ગ છે ઇઝ ઇક્વલ ટુ a² વત્તા b² ના છેદમાં c² વત્તા d². આ થઈ ગયું સાબિત. ગોટ ઇટ? એના પછીનો એક દાખલો પણ મેં જોયેલો પણ એ રેકોર્ડિંગ નહીં થવાને લીધે બાકી રહી ગયો. તો એ દાખલો કંઈક આવો છે a વત્તા ib c વત્તા id e વત્તા if g વત્તા ih અને k વત્તા il ઇઝ ઇક્વલ ટુ a વત્તા ib. તો સાબિત કરો કે એને કંઈક સાબિત કરવાનું કીધું છે. જે સાબિત કરવાનું થાય એ અહીંયા લખી નાખશું. તમે અહીંયા એક લાઈન છોડી દેજો. તો પહેલું પપ્સ ઇમ્પ્લાઇઝ આ બેઠું તમે લખી શકો? એ બેઠું લખી શકાય? હા કે ના? તો એ લખી નાખવાનું. એના પછીના સ્ટેપમાં હું માનાંકવાળા લઈ લઉં. બંને બાજુ માનાંક. તો માનાંકમાં a વત્તા ib c વત્તા id e વત્તા if c વત્તા is k વત્તા il ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a વત્તા ib. બધાને માનાંક આપી શકાય? હા આપી શકાય. આપો. માનાંકમાં a વત્તા ib માનાંકમાં બીજી સંખ્યા આપવું પડશે ત્રીજી ચોથી પાંચમી કેટલા છે 3 ને 2 5 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a વત્તા ib ગોટ ઇટ? ચલો આગળ જોઈએ. તો ચલો માનાંક આનો આપણે કયો ગુણધર્મ હતો કે z1 ગુણ્યા z2 એટલે માનાંકમાં z1 માનાંકમાં z2 બેને છૂટું પાડી શકાય. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ c નો વર્ગ વત્તા d નો વર્ગ e નો વર્ગ વત્તા f નો વર્ગ g નો વર્ગ વત્તા h નો વર્ગ અને k નો વર્ગ વત્તા l નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર a નો વર્ગ વત્તા b નો વર્ગ. વર્ગમૂળ દૂર કરવું હોય બંને બાજુ એ તો સાબિત કરવાનું પરિણામ હશે. એમાં તમને દેખાશે. કરી નાખો દૂર. a² b² c² d² e² f² g² h² k² l² ઇઝ ઇક્વલ ટુ જવાબ a² વત્તા b². આ લાઈનને અહીંયાથી કોપી કરવાની આખી લાઈનને અને અહીંયા તમારે પેસ્ટ કરવાની. યાદ રહેશે? પાક્કું? તો આ થઈ ગયું તમારું એ દાખલા 3 માનાંકવાળા. એના પછી પણ મેં દાખલો શરૂ કરી દીધો હતો. ચાલો તો એના પછીનો દાખલો જો એક સંકર સંખ્યા આપી છે એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો થીટા શોધો. શુદ્ધ વાસ્તવિક કહેવાય કોને? તો આ દાખલો જ્યાં ગણો ત્યાં હાંસિયામાં લખજો કે જો સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ શૂન્ય હોય, કયો? વાસ્તવિક ભાગ શૂન્ય હોય તો એને કહેવાય શુદ્ધ કાલ્પનિક સંખ્યા. અને જો સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ શૂન્ય હોય તો તેને કહેવાય શુદ્ધ વાસ્તવિક સંખ્યા. યાદ રહેશે? જો વાસ્તવિક ભાગ શૂન્ય તો એને કાલ્પનિક કહેવાય, શુદ્ધ કાલ્પનિક. અને કાલ્પનિક ભાગ શૂન્ય તો એને કહેવાય શુદ્ધ વાસ્તવિક સંખ્યા. અહીંયા એને કીધું છે શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો થીટા શોધો. તો આપણે રકમ જે આપી હતી એ લખી નાખીએ.
કોઈપણ સંકર સંખ્યાના દાખલાને પહેલાં તમે a વત્તા ib સ્વરૂપમાં ફેરવો ને તો તમને વધારે આઈડિયા આવે કે ધ્રુવીય સ્વરૂપ શોધવું છે, કોણાંક શોધવો છે, વર્ગમૂળ શોધવું છે, શું શોધવું છે તે. ઓકે, તો આને a વત્તા ib સ્વરૂપમાં ફેરવવા માટે એના પછીના સ્ટેપમાં એટલે તમે ફરીવાર આનું આ સ્ટેપ લખજો. ઉપર નીચે મેં 1 + 2i sin θ સાથે ગુણાકાર કર્યો. કેમ પ્લસ? અહીંયા માઇનસ છે તો એની અનુબદ્ધ એટલે કે કોન્જ્યુગેટેડ પ્લસ લીધી. 1 + 2i sin θ 1 + 2i sin θ સાથે ગુણાકાર. ચાલો 3નો 1 સાથે ગુણાકાર 3નો 2i sin θ સાથે ગુણાકાર 6i sin θ. 2i sin θ નો 1 સાથે ગુણાકાર 2i sin θ પ્લસ પ્લસ તો અહીંયા પ્લસ જ આવે. i સ્ક્વેર એટલે -1 તો આ થઈ ગયા -4 2 એટલે 4 sin સ્ક્વેર. હા કે ના? છેદમાં તો બંનેના વર્ગનો સરવાળો 1નો વર્ગ 1 2i sin θ નો 4 sin સ્ક્વેર θ. હા કે ના? આગળ સાદુરૂપ આપીએ 6i sin θ અને 2i sin θ એટલે 8i sin θ 3 - 4 sin સ્ક્વેર θ વત્તા 8i sin θ. વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ અલગ કરીએ તો બંનેના છેદમાં 1 + 4 1 + 4 પણ એને રકમમાં કહી દીધું છે. શું કીધું છે? એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા હોય તો એનો કાલ્પનિક ભાગ બરાબર શું થાય? 0. કાલ્પનિક ભાગ એટલે i સાથે હોય તે ભાગ. i વાળો સાથે નહીં લેવાનો, i સાથે હોય તે ભાગ. તો 8 sin θ ના છેદમાં 1 + 4 sin સ્ક્વેર θ = 0. તો ચલો આ છેદ આખો 0 સાથે ગુણાય તો 0. 8 આખા ક્યાં જાય? છેદમાં 0 ના છેદમાં 8 એટલે 0. તો sin θ બરાબર 0. sin θ બરાબર 0. તો sin 0 ક્યારે થાય? તો ઘણાને એક જ આવડે, 0 આગળ થાય. 0 આગળ તો થાય, આ સિવાય પણ ઘણી બધી કિંમત છે. ઓકે, તો એ ક્યારે થાય તે sin θ 0 ક્યારે થાય? તો કે θ આગળ 0 આગળ થાય, પાઈ આગળ થાય, 2 પાઈ આગળ, 3 પાઈ આગળ, 4 પાઈ આગળ, આખા એકમ વર્તુળમાં ફેરા જ કરશે. પણ એના માટે ગણ લખવો હોય તો કે θ બરાબર n પાઈ, કે જ્યાં n બિલોંગ્સ ટુ z. ઘણા ખરા આમાં અટવાડવા માટે એવું પૂછે છે કે થીટાની લઘુત્તમ ધન કિંમત મેળવો. થીટાની કિંમત તો ઘણી બધી મળે, એમાં લઘુત્તમ એટલે નાનામાં નાની તો કે પાઈ, અને પાઈ ધન છે. હા કે ના? 0 તો કે ધન નથી. ગોટ ઇટ? એટલા માટે થઈને θ બરાબર n પાઈ, કે જ્યાં n બિલોંગ્સ ટુ z. એના પછીનો આપણે દાખલો જોઈએ. 1-2 દાખલા તમને આગળ કરાવી દીધા હતા એ છે. અને પછી એ પણ દાખલો ટિક માર્ક સાથે જો z બરાબર 2 - i અને z2 બરાબર z1 અને z2 બરાબર 1 + i. તો આ પણ દાખલો ટીક કરજો માનાંકમાં z1 + z2 + 1 ના છેદમાં z1 - z2 + 1 શોધો. z1 - z2 + 1 શોધો. પહેલાં અંદરનું શોધી કાઢીએ, પછી એનો માનાંક લઈ લેશું. તો સાથે જ પ્રોસેસ કરું છું. z1 + z2 + 1 ના છેદમાં z1 - z2 + 1 બરાબર મૂકો કિંમત 2 - i 1 + i + 1 ના છેદમાં 2 - i - 1 - i + 1 આપો સાદુરૂપ. આ બેની મેં બાદબાકી કરી છે. 2 + 1 3 3 + 1 4 i કેન્સલ. હા કે ના? i કેન્સલ. ચલો નીચે 2 - 1 1 1 + 1 2 2 - 2i 2 - 2i. तो इसका मोड ले लो = यहाँ पे ये माना मोड 2 - 2i. 2 कॉमन निकालो. अरे भाई आ क्या चालू થઈ ગયું? ઉપર 2 ના છેદમાં 1 - i. ઉપર નીચે 1 + i વડે ગુણાકાર તો 1 + i વડે ગુણાકાર. ઉપર 2 × 1 + i, નીચે બંનેના વર્ગનો સરવાળો એટલે 2 2 કેન્સલ. કોઈપણ સંકર સંખ્યાનો માનાંક એટલે વર્ગમૂળની અંદર બંનેના વર્ગનો સરવાળો જવાબ આવે √2. જવાબ આવશે √2. આવડશે? આ થઈ ગયો એનો માનાંક. એના પછીનો દાખલો થાય એટલો હું કરાવીશ, બાકીનો તમારે ઘરેથી કરવાનો છે. z1 બરાબર 2 - i, z2 બરાબર -2 + i. તો એને શોધવાનું કીધું છે. નંબર 1 રિયલ પાર્ટ કોનો? તો કે z1 z2 ના છેદમાં z1 બહારનો. નંબર બીજો કંઈક શોધવાનો કીધો છે.
एक હું કરાવી દઉં છું, એક તમે કરજો ભાઈ. ઇમેજનરી પાર્ટ ઓફ 1 ઓફ Z1 ઇન્ટુ Z1 બાર ઇન્ટુ Z1 બાર. ઓકે, ચાલો શું કરવાનું? વાસ્તવિક ભાગ શોધવાનો, કાલ્પનિક ભાગ પણ કોનો? તો કે આ બેનો ગુણાકાર કરવાનો છેદમાં Z1 બારનો. તો પહેલાં એ બેનો ગુણાકાર કરી નાખીએ. Z1 Z2 ના છેદમાં Z1 બાર લખો. 2 - i -2 પ્લસ i ના છેદમાં Z1 બાર એટલે આની અનુબદ એટલે ઇમેજનરી ભાગનો ચિહ્ન બદલવાનું, હા કે ના? ચલો કરો ગુણાકાર. 2 × 2 -4, 2 × i 2i -2 -i વત્તા 2i પ્લસ માઇનસ i સ્ક્વેર એટલે વત્તા 1 ના છેદમાં 2 પ્લસ i. આપો સાદુરૂપ. 1 માંથી 4 જાય તો -3 વત્તા 4i ના છેદમાં 2 પ્લસ i. એ વત્તા એ બી સ્વરૂપ લાવવું હોય તો ઉપર નીચે 2 - i વડે ગુણાકાર, નીચે આવે 5. વિચારો, એનો વર્ગ વત્તા બીનો વર્ગ, એનો વર્ગ વત્તા બીનો વર્ગ. -3 નો 2 સાથે ગુણાકાર -6 માઇનસ પ્લસ 3i. 4i નો 2 સાથે 8i પ્લસ માઇનસ i સ્ક્વેર એટલે પાછા માઇનસના પ્લસ, હા કે ના? 4 માંથી 6 જાય તો -2, 8 ને 3 11 i ના છેદમાં 5. છેદ વિભાજન કરો તો -2/5 વત્તા 11i/5. આ કોના બરાબર? તો કે Z1 ગુણ્યા Z2 ના છેદમાં Z1 બાર. એનો વાસ્તવિક ભાગ જોઈતો હોય, વાસ્તવિક ભાગ કેટલો છે? -2/5. પાક્કું? તો હવે તમારે પહેલાં અંદરની સંખ્યા શોધવાની કે 1/, એક સંકર સંખ્યા આપેલી છે એની અનુબદ બેનો ગુણાકાર. આવડશે? પાક્કું? તો અત્યારે ત્રીજો દાખલો હું આપું છું. ઇમેજનરી પાર્ટ ઓફ Z1 Z2 ના છેદમાં Z2 બાર. Z1 Z2 ના છેદમાં Z2 બાર. આવડશે? બાકીનું આવતીકાલે આપણે ચેપ્ટર પૂરું કરીશું. ઓકે, થેન્ક યુ.